કે સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ છે, સુરાઓની ભૂમિ છે સાહેબ. કેવા કેવા સુરવીરો આ ધરતીની માલિપા પાયકા છે. ને એમાંય કાઠિયાવાડનો આહિર સમાજ, કે આહિર સમાજ માટે તો કવિઓને શું લખવું પડે, કે ગોકુળ કેરા ગોંદરે હોત ના આયર નંદ, તો યાદવો કેરો જગતમાં ફૂટત નહીં ફરજંદ. ઈ આહિર સમાજનો 18 વર્ષનો નાનો એવો યુવાન એમ કહેવાય કે યુદ્ધની માલિપા દુશ્મનને હાથે શહીદ થયો. અને એ શહીદ યુવાનના ઘરે એમ કહેવાય કે કલેક્ટર એનું વળતર આપવા માટે ગયા. એમ કહેવાય કે આંગણામાં જઈને એ શહીદની પત્ની આયરાણી એમ કહેવાય કે છૂટા કેસ લઈને બેઠી છે. કેવી લાગતી હશે આયરાણી ભલામણ, કે છૂટા સાંભળા કેસ કામડા રજપૂતાણીનો રંગ મુખે ઝળકે. એ આયરાણી એમ કહેવાય કે નાનો એવો દીકરો લઈને ખોળામાં લઈને બેઠી છે. અને કલેક્ટર સાહેબ ત્યારે એમ કહેવાય કે જઈને 50,000નો ચેક આયરાણીના હાથમાં મૂકીને એટલું જ બોલ્યા હતા કે આયરાણી, કે તમારો શહીદ પતિ થયો છે એનું વળતર તો અમે નહીં ચૂકવી શકીએ, પણ આ 50,000નો ચેક રાખી અમે એનું વળતર ચૂકવવા આવીએ છીએ. અને તેથી આ દેશની જનેતા આયરાણી શું બોલી હતી ભલામણ, આ દેશની ખુમારી જોજો, આ દેશની આયરાણીની ખાનદાની જોજો સાહેબ તમે, કે 50,000ના ટુકડાના 5 ટુકડા કરી ચેકના કલેક્ટરના હાથમાં નાખીને એટલું જ બોલી હતી કે આ 50,000 રૂપિયાથી મારા ધણીનું વળતર ન થાય. તો કઈ રીતે વળતર થાય? કે મારો નાનો એવો દીકરો જે ધાવણ આવે છે એને હું ઊભો કરું, મોટો કરું, એને લશ્કરમાં ભરતી કરું ને દુશ્મનના દાહ માથા ઉતારીને આવે ને ત્યારે એમ કહેવાય કે માથાનું આ વળતર થયું કહેવાય ભલામણ. આ દેશની આયરાણીની ખાનદાની છે. અને આહિર સમાજના સુરવીરો, આહિર સમાજના આસરા શા માટે વખણાય છે ભલામણ, કે દુનિયા જેથી જાકારા દે રાખે ના ઘરમાં રાણ, પણ માથા હાથે મૂલવે એ આયર ના એધાણ. અને એટલે ભોજા મકવાણા નામના આયરા એમ કહેવાય કે મોરબીના ઠાકોરને આશરો આપેલો. તો એમ કહેવાય કે દ્રાફતનું મેપા મોભે જીવતા દીકરાના બલિદાનો દીધાનો ઇતિહાસ છે ભલામણા. એટલે એમ કહેવાય કે આહિર સમાજનો દીકરો કેવો હોય કે યુદ્ધની માલિપા ખપી જાય પણ નીચા કામ ન કરે. એટલે કવિને લખવું પડે કે ઊંચા કુળનો આદમી નીચા કરે ને કામ, ગડપટ ભાંગે ગામ પણ ખાતર ન પાડે ખેમરા. ઈ અમારો આહિર સમાજ, ઈ અમારો આહિર સમાજ છે ભલામણા.